નમસ્કાર મિત્રો. જો આજના આ ઝડપી અને ભાગદોડવાળા યુગમાં એક વાત તો આપણે સૌએ સ્વીકારવી જ પડશે કે તણાવ, કન્ફ્યુઝન અને થાક આપણા જાણે કે કાયમી પડોશી બની ગયા છે. પછી ભલે એ સવારનો કંટાળાજનક ટ્રાફિક જામ હોય, ઓફિસમાં બોસનું દબાણ હોય કે પછી પરીક્ષાનું ટેન્શન, બધું જ એટલું ફાસ્ટ બદલાઈ રહ્યું છે કે ક્યારેક થાય કે યાર આપણે આ આંધળી દોડમાં ક્યાં ખોવાઈ તો નથી ગયા ને? તો હવે પ્રશ્ન એ થાય કે આ બધી આધુનિક મૂંઝવણોમાંથી બહાર નીકળવાનો રસ્તો શું છે? શું આપણી પાસે કોઈ એવું લાઈફ મેનેજમેન્ટ મેન્યુઅલ છે ખરું? સાચું કહું તો આશ્ચર્યની વાત એ છે કે આનો બેસ્ટ ઉકેલ કોઈ નવા જમાનાના પુસ્તકમાં નહીં, પણ હજારો વર્ષ જૂના એક ગ્રંથમાં છુપાયેલો છે. હા, આપણે વાત કરી રહ્યા છીએ શ્રીમદ ભગવદ્ ગીતાની. ગીતા માત્ર કોઈ મંદિરમાં મૂકી રાખવાનો ધાર્મિક ગ્રંથ નથી, પણ આજના જમાનાના પ્રોબ્લેમ્સ સોલ્વ કરવાનું એક અત્યંત પ્રેક્ટિકલ મેન્યુઅલ છે. તો આજના આ એક્સપ્લેનરમાં આપણે મૂળ સ્ત્રોતમાંથી મળતા કેટલાક જબરદસ્ત પાઠો વિશે ચર્ચા કરીશું. આપણે મુખ્યત્વે આધુનિક જીવન અને ગીતા, કર્મયોગ, માનસિક સંતુલન, ડરમાંથી મુક્તિ, આત્મચિંતન અને જીવનના સાચા અરીસા વિશે વાત કરીશું. આ 6 મુદ્દાઓ તમારા રોજિંદા પડકારોને જોવાનો નજરિયો જ બદલી નાખશે. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલા અને કદાચ સૌથી પાવરફુલ પાઠથી. વિભાગ પહેલો, કર્મયોગ, એટલે કે રિઝલ્ટના ટેન્શનમાંથી સાવ મુક્તિ. તમે પેલો પ્રખ્યાત શ્લોક તો સાંભળ્યો જ હશે ને? કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. બસ આખી વાતનો નિચોડ આમાં જ છે. માણસનો અધિકાર માત્ર કર્મ કરવામાં છે, ફળમાં નહીં. પણ આપણી સમસ્યા શું છે? આપણે કામ ચાલુ કર્યા પહેલાં જ વિચારવા લાગીએ છીએ કે પરીક્ષામાં પાસ થઈશ કે નહીં, આ પ્રોજેક્ટથી પ્રમોશન મળશે ખરું, નવો બિઝનેસ ચાલશે કે ડૂબી જશે. આ બધી ભવિષ્યની ચિંતાઓ આપણી અડધી એનર્જી તો કામ શરૂ કરતાં પહેલાં જ ખાઈ જાય છે. તો પછી આનો પ્રેક્ટિકલ રસ્તો શું છે? સાદો ફંડા છે. તમારું 100% ફોકસ માત્ર ને માત્ર અત્યારના કામ પર લગાવો. ભવિષ્યના પરિણામોની ચિંતાને મગજમાંથી ડિલીટ કરી દો. અને મજાની વાત જુઓ, જ્યારે તમારા મનમાં રિઝલ્ટનું ટેન્શન નહીં હોય અને પૂરેપૂરું ધ્યાન કામ પર હશે ને, ત્યારે તમારી સફળ થવાની શક્યતાઓ આપોઆપ અનેક ગણી વધી જશે, એકદમ નેચરલ રીતે. હવે આગળ વધીએ. આપણો બીજો મહત્વનો પાઠ, માનસિક સંતુલન અને સ્થિરતા. જુઓ, લાઈફ છે એટલે અપડાઉન્સ તો આવવાના જ. ક્યારેક બહુ ખુશી મળશે તો ક્યારેક નિરાશા. એક ત્રાજવા જેવું છે. અહીં ગીતાનો સ્થિત પ્રજ્ઞતાનો કન્સેપ્ટ સમજવા જેવો છે. જે વ્યક્તિ આ બંને પરિસ્થિતિમાં, સફળતા હોય કે નિષ્ફળતા, એકદમ કૂલ રહી શકે, પોતાનું બેલેન્સ જાળવી શકે, એ જ ખરો જ્ઞાની છે. બહાર ગમે તેટલું તોફાન ચાલતું હોય પણ અંદરથી શાંત રહેવું, એ જ સાચી મેચ્યોરિટી છે. અને આજના ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના જમાનામાં તો આ વાત 100% સાચી છે, ખરું ને? કોઈની એક નેગેટિવ કોમેન્ટ વાંચી અને તરત ભડકી ગયા, અથવા કોઈ મિત્રની હાઈફાઈ લાઇફસ્ટાઇલ જોઈને ડિપ્રેશનમાં સરી પડ્યા. મૂળ સ્ત્રોત આપણને બહુ સ્પષ્ટ ચેતવણી આપે છે કે ક્રોધ અને લોભ, આ બંને એવી વસ્તુઓ છે જે સીધી રીતે જ માણસની વિચારવાની શક્તિ, એટલે કે બુદ્ધિનો નાશ કરી નાખે છે. તેથી જ અહીં એક મોટો તફાવત સમજવો રહ્યો, રિએક્શન અને રિસ્પોન્સ વચ્ચેનો ભેદ. જ્યારે કોઈ મુશ્કેલ પરિસ્થિતિ આવે ત્યારે ગુસ્સામાં તરત જ પ્રતિક્રિયા એટલે કે રિએક્શન આપવાની આદત બહુ નુકસાનકારક છે. તેના બદલે શું કરવાનું છે? થોડો પોઝ લો, ઊંડો શ્વાસ લો અને પછી શાંતિથી વિચારપૂર્વકનો પ્રતિભાવ એટલે કે રિસ્પોન્સ આપો. આ નાનકડી આદત તમને લાઈફમાં મોટા નુકસાનથી બચાવી લેશે. ચાલો હવે વાત કરીએ ત્રીજા જબરદસ્ત પાઠની, ડર અને શંકામાંથી સંપૂર્ણ મુક્તિ. જ્યારે આપણે પ્રાચીન કુરુક્ષેત્રના મેદાનનો વિચાર કરીએ ત્યારે પેલો શસ્ત્રો મૂકીને હતાશ થઈને બેઠેલો અર્જુન આપણી આંખ સામે આવે. પણ દોસ્તો, આજનું કુરુક્ષેત્ર ક્યાં છે? એ બીજે ક્યાંય નહીં પણ આપણી રોજિંદી લાઈફ જ છે. જ્યારે તમારે કરિયર માટે કોઈ મોટો નિર્ણય લેવાનો હોય અથવા સંબંધોમાં કોઈ અઘરી પસંદગી કરવાની હોય, ત્યારે ખરેખર આપણે પણ એક અદૃશ્ય કુરુક્ષેત્રની વચ્ચોવચ્ચ જ ઊભા હોઈએ છીએ. આ આધુનિક પડકારો સામે લડવા માટે આપણને રોકે છે કોણ? આપણો પોતાનો ડર. કાં તો નિષ્ફળ જઈશ તો એવો ડર, અથવા સૌથી મોટો રોગ, લોકો શું કહેશે. ગીતા આપણને આ સાંકળો તોડીને આપણી આંતરિક શક્તિને જગાડવાનું શીખવે છે. સમાજના જજમેન્ટનો ડર મગજમાંથી કાઢી નાખો અને પૂરા આત્મવિશ્વાસ સાથે જે રસ્તો સાચો લાગે તે પસંદ કરવાની હિંમત રાખો. અને હવે આવે છે ચોથો અને અત્યંત જરૂરી પાઠ, આત્મચિંતન અને માઇન્ડફુલનેસ.
આજની સૌથી મોટી કડવી વાસ્તવિકતા કહું? આપણને દુનિયાભરના ન્યૂઝની ખબર છે, કોના ફોનમાં કયું અપડેટ આવ્યું એ ખબર છે, પણ આપણી પોતાની અંદર શું ચાલી રહ્યું છે એનો કોઈ આઈડિયા જ નથી હોતો. આ આંતરિક ખાલીપાને ભરવા માટે સ્ત્રોતમાં એક બહુ મજબૂત ભલામણ કરવામાં આવી છે. દરરોજ થોડો સમય કોઈપણ જાતના ડિસ્ટ્રેક્શન વિના, મોબાઈલ સ્ક્રીન વિના માત્ર તમારી પોતાની જાત સાથે વિતાવો. જો તમે રોજ થોડો સમય કાઢીને અંદરની તરફ ધ્યાન કરશો ને, તો ધીમે ધીમે મન પર જામેલી ધૂળ સાફ થવા લાગશે. તમને એકદમ ક્લિયર વિઝન મળશે. આ નિયમિત અભ્યાસથી તમારો આંતરિક અવાજ સ્પષ્ટ થશે, જે તમને તમારા જીવનના સાચા ઉદ્દેશ્ય એટલે કે પર્પસ તરફ દોરી જશે. આ આખી યાત્રા બહારની દુનિયાની નહીં, પણ અંદરની છે. તો આ બધા જ વિચારોને આપણે એકસાથે જોડીએ. આપણે પહોંચીએ છીએ આજના વિશ્લેષણના અંતિમ પડાવ પર, જીવનનો સાચો અરીસો. જુઓ, ભગવદ્ ગીતા કોઈ જાદુઈ લાકડી તો નથી કે ઘુમાવી અને બધી સમસ્યાઓ છુમંતર થઈ ગઈ. પણ હા, તે ખરેખર એક એવો પાવરફુલ અરીસો છે જે આપણી અંદર છુપાયેલી અદ્ભુત ક્ષમતાઓને આપણી જ સામે લાવીને ઊભી કરી દે છે. તો ફટાફટ રિવાઇન્ડ કરી લઈએ. આપણે કયા 4 મૂળભૂત પાઠ જોયા? કર્મયોગ, માનસિક સંતુલન, ડર પર કાબૂ મેળવવો અને આત્મજાગૃતિ. આ 4 સિદ્ધાંતો જો લાઈફમાં ઉતારી લીધા તો એ માત્ર તમને એક સ્માર્ટ અને સફળ પ્રોફેશનલ જ નહીં બનાવે, પણ પાયામાંથી એક અત્યંત મજબૂત અને શ્રેષ્ઠ ઇન્સાન બનાવશે. એની ગેરંટી છે. હવે આપણો મૂળ સ્ત્રોત પણ દર્શકોને આ અદ્ભુત અને પ્રાચીન જ્ઞાન સાથે સક્રિયપણે જોડાવા માટે પ્રોત્સાહિત કરે છે. સ્ત્રોતની સ્ક્રિપ્ટમાં જણાવાયું છે કે જો આ વાતો સ્પર્શી હોય તો દર્શકો આ વિશ્લેષણને લાઇક અને શેર કરે, અને હા, કોમેન્ટ સેક્શનમાં જય શ્રી કૃષ્ણ લખીને આ શ્લોકો વિશેની અર્થપૂર્ણ ચર્ચાઓમાં ચોક્કસ ભાગ લે. તો છેલ્લે હું તમને એક વિચારવા જેવો પ્રશ્ન પૂછીને જઈશ. આપણે આપણી રોજિંદી લાઈફની આ દોડધામમાં આ કાલાતીત સિદ્ધાંતોને ખરેખર કેવી રીતે લાગુ કરી શકીએ? આજના આધુનિક યુદ્ધના મેદાનમાં આ પ્રાચીન અરીસાનો ઉપયોગ કરીને તમે તમારી કઈ છુપાયેલી તાકાતને બહાર લાવશો? જરા શાંતિથી વિચારજો. આજના આ એક્સપ્લેનરમાં મારી સાથે જોડાવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.